તો આજે આપણે સવારે થોડાક વહેલા ઉઠી ગયા હતા, તો સાયકલ લઈને નીકળી પડ્યા મોર્નિંગ રાઈડ ઉપર. કેમ કે શિયાળો આવી ગયો છે, તો સવારની ઠંડી ઠંડી હવામાં સાયકલ ચલાવવાની મજા જ કંઈક અલગ છે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત ગાઈઝ કરી છે આપણે આ જગ્યાએથી. અત્યારે આપણે સવારના સાયકલિંગ કરવા આવ્યા હતા. એમ તો કાલે પણ આવ્યા હતા, તો કાલે નાનકડો મિની વ્લોગ બનાવ્યો. તો આજે મેં વિચાર્યું કે ચાલો થોડુંક ફૂલ વ્લોગ પણ બનાવવી જોઈએ, અને વિચાર્યું કે થોડુંક હેલ્થ ઉપર પણ ધ્યાન દેવું જોઈએ. તો આપણે અત્યારે આવ્યા હતા સવારના લગભગ 6 વાગે સાયકલિંગ કરવા. ને આ જગ્યાએ ભાઈ વ્હીકલ એકદમ ઓછા આવે છે. અહીંયા કને સાયકલિંગ કરવાની મજા જ કંઈક અલગ જ છે. અને ઘણા લોકો અહીંયા કને વોકિંગ કરવા આવે છે, જોગિંગ કરવા આવે છે. તો આપણી પાસે સાયકલ તો હતી, તો મેં વિચાર્યું કે ચાલો સાયકલિંગ કરતા આવીએ આપણે. અને સવારના ખબર નહીં અવાજ કેવો આપણો થઈ જાય, થોડોક ભારી અવાજ થઈ જાય પહેલાં ઉઠીએ એટલે. તો મને થોડોક અવાજ પણ મારો અલગ લાગતો હશે. ને અત્યારે તમે જોશો ભાઈ સૂરજ દાદાજી ઉગ્યા નથી, પણ ઉગવાની તૈયારીમાં છે. ને આપણી સાયકલ તો થોડીક વાર ગઈશ આપણે આ જગ્યાએ બેસશું, થોડીક વાર આરામ કરશું આ જગ્યાએ, અને પછી નીકળશું પાછા. તો ફાઇનલી ગઈશ આપણે હવે જઈશું આ રિટર્ન, કેમ કે વિષમ ખાઈ લીધો. તે તો હું બોલે જ ગઈશ. મેં વિચાર્યું કે આ એંગલમાંથી કેવો વિડીયો શૂટ થાય, ચેક કરી લો. તો દુકાનેથી ગઈશ લેવાનું હતું દૂધ અને બિસ્કિટ, તો લઈ લીધા છે. હવે જઈએ આપણે રિટર્ન ફટાફટ ઘર બાજુ. ને આજ થોડો કોઈ મોડા થઈ ગયા, આપણે જ્યારે રિટર્ન ભરીએ છીએ ત્યારે અંધારું જોવે છે, કોઈ નથી ઉઠતું. તો કઈ આપણે અત્યારે આવ્યા છીએ ને તમે જો ઉરું છે ત્યારે ઉઠી ગઈ છે ને શું કરે ખરી? તું તો ઘરમાં નથી હોતી? આમ જો તો ઘરમાં નથી હોતી, બારે કેમ ભાગી આવી? મોબાઈલ જો હાટું કે નો મોબાઈલ સમજે ખાડતો દાદાનો. મારી પાસે તો મને કઈ બધા ખેતર જોવા મળશે, પણ ખેતરમાં અત્યારે પાક નથી, કેમ કે આ બધા કપિત ખેતર છે, એટલે કે ચોમાસામાં વવાતા ખેતર છે. અને જેમાં પાક હતો ગાઈસ તે બધાનો પાકી ગયો છે. તો ઘણા ખેડૂતો પોતાનો પાક કાઢીને ભાગી ગયા છે, પણ અમારા જેવા બાકી પડ્યા છે, કેમ કે ભેગો કરવાનો બાકી પડ્યો છે. એટલા માટે આપણે આવ્યા હતા, પણ આપણે કઈ આ જગ્યાએ ફરી રહ્યા, કેમ કે આપણને છે ધૂળની એલર્જી. તો આપણે ત્યાં રહ્યા નહીં, આપણે આ બાજુ ફરવા નીકળી ગયા, કેમ કે આપણું ખેતર એક બાજુ છે. તો મેં વિચાર્યું કે ચાલો એ બાજુ આંટો મારતા આવી. અને વચ્ચેમાં ગાઈસ એક તુવેરનું પણ ખેતર આવે છે, તે આપણા દાદાનું છે. તો મેં વિચાર્યું કે ચાલો હું તમને તુવેરનું પણ ખેતર બતાવી દઉં કે કેવી તુવેર હોય, અને એમ ફાલ પણ આવી ગયો છે. તો અત્યારે કઈ મને ચાલતા એક વસ્તુ મળી છે, તો તમે કમેન્ટ કરીને જણાવજો કે તમારી સાઈડ આને શું કહેવાય. અમારી સાઈડ ગઈ આને કહેવાય કોઠીબા, ને એમ શુદ્ધ ભાષામાં કહીએ તો આને એક દેશી ટમેટું પણ કહેવામાં આવે છે, કેમ કે આ ખાટા હોય ને આનું શાક ગઈશ બધું મસ્ત બને. તમારાથી ઘણા લોકોએ ખાધું હશે તો ખબર હશે. થેન્ક યુ. ચાલો હવે ગઈશ આવી ગયું છે આપણી સામે તુવેરનું ખેતર. પાછળ ગઈ સૂરજ છે, જેના કારણે મારો ચહેરો તમારે દેખાતો નહીં હોય, એટલે મોટું થોબડું જે કહીએ તે. તો આ રહ્યું ગઈશ તુવેરનું ખેતર, તમે જુઓ. તો જુઓ ગઈશ આ છે તુવેરનું ખેતર, અને તુવેરમાં ગઈશ લાલ અને પીળા ફૂલ દેખાય છે, એટલે કે નાનકી કડી હોય ત્યારે લાલ હોય, ને પછી ઓપન થઈ જાય એટલે કે પીળા અંદરથી નીકળે. પણ આમાં ફર્યું ક્યાં? તો આ રહી ગઈશ તુવેર. એક તુવેરમાં દાણા કેટલો હોય? લગભગ 4 હોય. તો ફાઇનલી ગઈશ અત્યારે આપણે આવી ગયા છીએ ખેતર, અને આ ખેતરમાં ગઈશ આપણે વાવી હતી કોડ, એટલે કે મઠ. તમે જોઈ લો, અને ભેગી કરવાની બાકી પડી છે. અને થોડોક જે આંટો મારવાનો છે, તો આંટો આગળ સુધી મારી લઈ, અને પછી ગઈ જઈએ આપણે પાછા. ને આ કણજીનું ઝાડ છે ગાઈસ, કણજીનું. અને આમાં ઊભી છે જાર. પગે લાગેલી. તો અત્યારે ગઈશ આપણે જઈશું રે આ બાજુ. એ જગ્યાએ ગઈ છે કે બોયડી છે, તેમાં હું લગભગ 15-20 દી પહેલાં આવ્યો તો ત્યારે બોરા થયા હતા, તો અત્યારે પાકી ગયા છે. તો ચાલો એમાં હોય તો ખાતા આવી. તો ગઈશ આપણે આ બાજુ આવ્યા હતા, અને જુઓ ગઈશ આ રે આ બોયડીમાં બોરા, એ પણ રેડ કેવા છે ચલો
ચેક કરી લઈ ભાઈ. બોયડીવાળી વાત હશે. જો હાથ ફસાઈ ગયો કાંટામાં. તમે જોશો કે જમીનને ટચ કરે છે બોયડી અને એમાં બોરા. પણ આમાં લેવા કેમ ગાઈસ? ખતરનાક છે સીન. ચારે બાજુથી બોયડીના કાંટા કાંટા છે. તો આટલા બધા ગાઈસ બોરા મળ્યા છે જો ફરતા ફરતા.